નમસ્કાર, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ખાસ સ્ટુડિયોમાંથી લાઈવ થયા છીએ અને આપણી સાથે એક જે મહેમાન આવ્યા છે વ્યક્તિ વિશેષ, તો એના વિશે કંઈ પણ જણાવો એ પહેલાં હું એ ચોક્કસ કહેવા માંગીશ કે વિશ્વના કોઈ પણ ધર્મ હોય, વિશ્વના કોઈ પણ ધર્મ ગ્રંથ હોય, એની પાછળના એક ચોક્કસ સંદેશ તો હોય જ છે, શાંતિ, સૌહાર્દય અને માનવતા. તો માનવતા એ સૌથી મોટો ધર્મ છે અને માનવીય મૂલ્યો આ જ સૌથી મોટો જે છે એ મોટો છે, એટલે કે ઉદ્દેશ છે કોઈ પણ ધર્મ હોય. ત્યારે આજે જ્યારે એક આપણે એવા વાતાવરણ વચ્ચે જીવી રહ્યા છીએ કે માણસ છે એ ધર્મ સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો છે અને એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણા જે મૂળભૂત તત્વો છે, મૂળભૂત મૂલ્યો છે, માનવતાના જે મૂલ્યો છે એ ભૂલાતા જાય છે. તો એ આવા વાતાવરણની વચ્ચે પણ આપણી સાથે એક એવું વ્યક્તિત્વ જોડાયું છે કે આમ બેન પોતે મુસ્લિમ કોમ્યુનિટીથી, મુસ્લિમ બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને એમનો જે વિષય છે તેઓ પીએચડી કરી અને આજે મોરબીનું ગૌરવ વધારેલ છે. અને એમનો જે વિષય છે એમના માટે ખાસ આજે એમનું આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે કે એક સામાન્ય કલરકામ કરતા વ્યક્તિ છે, એમની પુત્રી આજે જ્યારે પીએચડી થઈ અને બહાર આવે અને સમગ્ર મોરબી છે એનું નામ રોશન કરે. અને એ પણ વિષય છે કે માનવીય મૂલ્યો, ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ છે, એમાં જે માનવીય મૂલ્યો છે એ વિષય ઉપર આખો શોધ પત્ર એમણે રજૂ કર્યો છે. અને આ તમે જોઈ શકો છો કે આ સંશોધન છે બેનનું, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આપે જે આપણો શોધ નિબંધ છે આપણે પ્રસ્તુત કરેલો અને એની માન્યતા બાદ આપણે પીએચડીની ડિગ્રી જે છે એ એનાયત કરવામાં આવેલી અને આપ પીએચડી થઈ અને ડોક્ટરેટ થયા છો. સૌથી પહેલાં તો આપનું મોરબી અપડેટમાં સ્વાગત છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન, આપને અને આપના પરિવારને. આપના સમાજનું, સમગ્ર મોરબીનું આપ ગૌરવ છો. કે કોમી એકતાનું જે વાતાવરણ છે એ આપના થકી જ્યારે આજે કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આપ બનીને આવ્યા છો. તો સૌથી પહેલાં મોરબી અપડેટના દર્શક મિત્રોને તમારો ટૂંકો પરિચય આપો અને શું આપ કેવું અનુભવો છે જણાવશો. મારું નામ પઠાણ સાહેરા બાનુ છે. મારા ઘરમાં 3 ભાઈઓ અને 3 બહેનો છે. મારા પિતા કલરકામનો વ્યવસાય કરે છે. મારા પિતાએ દરેક ભાઈ બહેનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ એમણે દીકરા દીકરીને સમાન રીતે શિક્ષણ આપ્યું છે. ઓકે, પીએચડી તમે પૂરું કર્યું, કયા વર્ષમાં પૂરું કર્યું? પીએચડીને કેટલો સમય લાગ્યો અને એ પહેલાંનું આપનું તમામ જે શિક્ષણ છે એ કયા વિષયમાં થયું એના વિશે થોડું જણાવો. 2017માં મેં પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી અને 1/1/2018માં મને પીએચડીમાં પ્રવેશ મળ્યો અને 4.5 વર્ષ જેવું થઈ ગયું. હાલમાં જુલાઈ મંથમાં મેં થીસીસ સબમિશનની ને એ બધી પ્રોસેસ કરી, એટલે 4.5 વર્ષ જેવું. 4.5 વર્ષ જેવો સમય પીએચડી પૂર્ણ થતા આપણે. કેટલું અઘરું હતું પીએચડી? આમ તો મારો રુચિનો વિષય છે, પણ છતાં એમ કહેવાય છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, એટલે કે વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે. પણ મેં મુસ્લિમ થઈને આ વિષયને એટલી સરળતાથી, સહજતાથી અને નીતિથી ભણ્યું છે કે મને એ પણ સરળ લાગ્યું છે. બિલકુલ બિલકુલ. અને એવું કહેવાય છે બેન કે શિક્ષણ છે એને કોઈ ધર્મ કે કોઈ જાતિ, કોઈ સંપ્રદાય હોતો નથી, જે આપે સાબિત કર્યું છે. અને એક મેસેજના ભાગરૂપે જ આજે આપણે જે વિડીયો છે દરેક લોકોને પ્રેરણા મળે એના માટે આ પ્રેરણા સ્ત્રોત છો. આપણે ફરી એક વખત અભિનંદન આપને અને આપણા પરિવારને, કે આપણા પરિવારે પણ આપણે જ્યારે આટલો સપોર્ટ કર્યો છે ત્યારે આપ અહીં પહોંચી શક્યા છો. આપણે જે વિષય તમે લીધો છે એ વિષય વિશે અમને થોડું ડિટેલમાં જણાવો કે વિષય કયો હતો અને આપ આ સિવાય સંસ્કૃત વિષયમાં, સંસ્કૃત ભાષાના વિષય સાથે આપણે પીએચડી કર્યું, આ સિવાય આપ કઈ કઈ ભાષા જાણો છો અને આપનું આની પહેલાંનું પીએચડી પહેલાંનું શિક્ષણ છે એના વિશે થોડું જણાવો. નાનપણમાં જ મને મારા મમ્મી દ્વારા અરબીનું જે ધાર્મિક ગ્રંથો છે એનું અભ્યાસ મેં એમની પાસે કર્યું છે. પણ જ્યારે હું નાની હતી ત્યારથી જ મને ઉપદેશાત્મક કથાઓ વાંચવી ગમતી, એટલે રામાયણ, મહાભારત, પુરાણ વગેરેના શ્લોકોને હું કંઠસ્થ કરતી, ભલે જેવું આવડે એવું. એવી ભાષામાં હું શરૂઆત એવી રીતના કરી હતી. પણ ધીમે ધીમે મારી રુચિ સંસ્કૃત પ્રત્યે જાગૃત જોઈને મારા માતા પિતાએ મને આ વિષય સાથે બીએ કરવા માટેનો આગ્રહ કર્યો. અને જ્યારે મેં બીએમાં આરો પટેલ મહિલા કોલેજમાં એડમિશન લીધું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને 4 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા. અને ત્યારે મારું સન્માન ચુડાસમા સરના હાથથી થયું હતું. ત્યારબાદ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં મારા પિતાએ મને ઉચ્ચ અભ્યાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લેવા કહ્યું અને ત્યાં મેં એમએ અને એમફિલનો અભ્યાસ કર્યો. એમફિલના અભ્યાસ દરમિયાન મેં ઘણા બધા લઘુશોધ નિબંધો જોયા અને ત્યાંના જ એક અધ્યાપક છે, અમારા અધ્યક્ષ ડૉક્ટર એમ કે મોલિયા સાહેબ, એમણે પુરાણો ઉપર ગહન અધ્યયન કર્યું છે. એટલે મારી રુચિ પુરાણો પ્રત્યે વધુ જાગૃત થઈ
અને મેં પીએચડીમાં પુરાણો ઉપર અધ્યયન કરવાનો નિશ્ચય કર્યો. એટલે જે વિષય તમે લીધો છે તો અહીંયા સુધી પહોંચવામાં આપણે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? કારણ કે પડકારો પણ સામે એટલા આવતા હોય છે, જેટલું મોટું લક્ષ્ય હોય સામે એટલા જ પડકારો હોય. અને બધામાંથી બહાર આવી અને આ વિષય આપણે લેવો હોય એની પ્રેરણા આપણે ક્યાંથી મળી? સર, એમ તો હું કહી શકું કે જ્યારે હું 10મા 12મામાં હતી તો મારા પાસે ક્લાસીસના પણ પૈસા નહોતા, અને હું જે ક્લાસીસમાં જતી ત્યારે મારા મમ્મી પપ્પા સાથે આવતા અને રિક્વેસ્ટ કરતા કે મારી દીકરીને ભણવાની ઈચ્છા છે, આથી તમે જે ફી છે એને હપ્તાથી કરી દો. અને જ્યારે મેં કોલેજમાં, કેમ કે અમારે મોરબીમાં સંસ્કૃત વિષય સાથેની એક જ કોલેજ છે, તો ત્યાં પણ અમે ટ્રસ્ટી સાથે રિક્વેસ્ટ કરી હતી કે અમને ફી હપ્તાથી કરી દો, જેથી મારા પપ્પાને એ પોષાય એમ. અને મારા પપ્પા એવા સંઘર્ષ સાથે મારું BA કમ્પ્લીટ કરાવ્યું. અને MAમાં પણ મને ત્યારે એડમિશન માટે અમારા જે હેડ પાસે ગયા હતા તો એમને પણ મેં રિક્વેસ્ટ કરી હતી કે મારા માતા પિતાની ઈચ્છા છે કે હું આગળ આ વિષય સાથે વધું, તો આપ પણ મને શક્ય હોય એટલું શિક્ષણમાં આગળ વધવા માટે પ્રયત્નો કરો. બિલકુલ. એટલે ઓલું પેલું કહે છે ને કે નાના નાના પ્રયત્નો થકી જ એક મોટું જે પરિણામ છે એ મળતું હોય છે. એટલે ઘણા બધા લોકોનો પણ છે એ સાથ સહકાર રહ્યો હોય છે. પણ મુખ્ય મુદ્દો મારો જે છે, મુખ્ય પ્રશ્ન એ છે કે આપે જે આ વિષય લીધો, ખાસ કરીને એક તો અત્યારે આધુનિકરણ, પશ્ચિમી સંસ્કૃતિનો એટલો આપણા ઉપર પ્રભાવ છે, ત્યારે વેદ પુરાણોમાં PhD કરવું, ચાલો એ વિષય પણ ભૂલી જાય, પણ સૌથી પહેલાં આપે ગ્રેજ્યુએશનથી કોલેજ જ જે છે સંસ્કૃત વિષય સાથે પસંદ કરી. તો આપણે સંસ્કૃત ભણવાની પ્રેરણા ક્યાંથી મળી? સંસ્કૃત ભણવાની પ્રેરણા આમ તો મને ઘરેથી જ મળી છે, કેમ કે મેં અરબીનું અધ્યયન જ્યારે કર્યું હતું ને તો મને એમાં પણ એવા જે કથાઓ, ઉપદેશાત્મક સંદેશો છે કે એ મને વાંચવાની રુચિ હતી. તો મેં કીધું મારા જ ગ્રંથમાં હોય એવું બીજા ગ્રંથમાં કેમ ના હોઈ શકે? કહેવાય ને એક બાળ નિખાલસ પ્રશ્નો હોય મનમાં કે શું આપણા ધર્મમાં હોય એવું બીજા ધર્મમાં પણ હોઈ શકે? તો મેં ધીમે ધીમે બીજી બધી ભાષાઓનું પણ અધ્યયન કર્યું. તો એમાં મને સૌથી શ્રેષ્ઠ સંસ્કૃત ભાષા જ લાગી, કેમ કે સંસ્કૃતનું ઉચ્ચારણ એટલું શુદ્ધ અને સ્પષ્ટ છે કે શાયદ અન્ય ભાષાનું ન હોઈ શકે. એટલે એના જે શ્લોકો હું કંઠસ્થ કરતી તો એમાં એમ વધતા વધતા મને એમાં રુચિ આગળ વધી એમ. બિલકુલ. એટલે જ કીધું છે કે સરળ ભાષા સંસ્કૃતમ અને મધુર ભાષા સંસ્કૃતમ. અને સંસ્કૃત ભારતી છે એ પણ ઘણા વર્ષોથી કાર્યરત છે આ જ બાબતે. અને એક સારી વાત છે કે સંસ્કૃત ભાષા આપણી પૌરાણિક ભાષા છે, આપણા પુરાણોની પ્રાચીન સમયની ભાષા છે, એ વિષયને આગળ લઈ અને મિત્રો આ જે હંમેશા છે ને ધર્મના વાળા રહ્યા ને એ આપણને તોડે છે, જ્યારે શિક્ષણ છે એ આપણને જોડવાનું કામ કરે છે. તો એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે બેન આપણી સામે બેઠા છે કે પોતે અરબી ભાષા, પોતાનો જે ધર્મ છે, પોતાનો સંપ્રદાય છે, એના ગ્રંથોનું પણ અધ્યયન, એની સાથે સાથે અભ્યાસ છે, એના માટે અન્ય ધર્મ ગ્રંથો છે એનું પણ અધ્યયન આગળ લઈ અને બેન આજે સફળતાના શિખરે પહોંચ્યા છે અને PhD કરી અને બહાર આપ જ્યારે નીકળ્યા છો ત્યારે અમને થોડું એ જણાવો કે આ વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ એના ઉપર તમે એમાં માનવીય મૂલ્યો છે એ વિષયને લઈને PhD કર્યું, તો થોડું એમાં ડેપ્થમાં લઈ જાઓ કે વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ શું છે? વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાનનું ચરિત્રનું વર્ણન છે અને એનું જ વિસ્તૃત રૂપ છે એ ભાગવત પુરાણ છે. જે 5મા સ્કંદમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર છે એ 10મા સ્કંદમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. અને આ બંને પુરાણમાં એવા ઘણા બધા માનવીય મૂલ્ય છે કે જેનો ઉપદેશ જો માણસ જીવનમાં ગ્રહણ કરે તો એનો પથ સુપથગામી બની શકે છે. જેમ કે અહિંસા છે, સત્ય છે, દયા છે, પરોપકાર છે, સહિષ્ણુતા છે. જો માણસ એવા મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કરે તો ચોક્કસ એ ઉત્કર્ષની રાહ પર સિદ્ધ થાય છે એમ. એટલે આ બધા આ જ વિષય છે ને લઈને ક્યાંક ને ક્યાંક આપણે ઊંડાણપૂર્વકનું સંશોધન કરી આપણા સંશોધનના ખાસ કરીને ક્ષેત્રો ક્યાં ક્યાં હતા? આમાં આ PhD કરવા પાછળને આપણા પ્રેરણા સ્ત્રોત કયા કયા એવા સ્ત્રોતો, કયા કયા ક્ષેત્રો અને કયા કયા લોકો છે જેણે તમને સપોર્ટ કર્યો? સૌથી પહેલાં તો મારો મુસ્લિમ સમાજ જ છે, કેમ કે હું મુસ્લિમ છું. અગર મારા સમાજે મને આટલો સપોર્ટ ન કર્યો હોત તો શાયદ હું અત્યારે અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત પણ ન હોત. ત્યારબાદ મારા માતા પિતા છે કે જેમણે મને જન્મ આપ્યો અને એમને પણ ગર્વ છે કે મારી નાની દીકરીએ જે દીકરો નામ રોશન કરે એવું દીકરીએ પણ નામ રોશન કર્યું છે. ત્યારબાદ જોઈએ તો આપણા ગુરુજનો છે કે જેમની પાસે મેં આ અધ્યયન કર્યું છે, કે જે કાંઈ પણ વિષય મને આપતા એને હું કંઠસ્થ કરતી, ધીમે ધીમે શીખતી, કેમ કે એમ કહેવાય કે મારા બ્લડમાં આ વિષય નથી. ઉર્દુ, અરબી એ બધું છે, છતાં મેં ધીમે 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 આ વિષયને એટલી રુચિથી ભણ્યું કે આખરે એમાં મેં છેલ્લી જે ડિગ્રી કહી શકીએ ઉચ્ચતર એવી PhDની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક પરિવાર, મિત્રો, ગુરુજનો આ બધાના સપોર્ટ, અને એ છે તો આપણે છીએ, એના થકી જ છીએ. અને આ બધી ભાષાઓ છે, આ બધા ધર્મો, બધા સંપ્રદાયો અલ્ટિમેટલી તો ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય જ છે.
અને એ બધા કારણ કે આપણે કદાચ એવું વિચારીએ કે આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે ક્યાંય આ ધર્મ સંસ્કૃતિ નાત જાત આ બધા વાળા નહીં હોય ત્યારે માત્ર ને માત્ર એક જ ધર્મ કે એક જ સંપ્રદાય હશે જે માનવ ધર્મ, અને માનવતાનો ધર્મ છે એ જ શ્રેષ્ઠ ધર્મ છે. તો વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ માનવતાના ધર્મ વિશે શું કહે છે? માનવતાના ધર્મ વિશે તો અત્યારે જો હાલની પરિસ્થિતિમાં જોઈએ તો થોડા સમય પહેલાં જ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયો હતો, તો એમાં એટલો બધો જનસંહાર થયો. પણ જો પુરાણોમાં પ્રબોધિત એ મૂલ્યને જીવનમાં આત્મસાત કરીએ તો એવા હિંસા જે છે એને રોકી શકીએ છીએ. વિષ્ણુ પુરાણના આરંભના 3જા અંશમાં જ કહેવામાં આવ્યું છે કે જરાયુજાંડા જાદીનામ વાંગમન કર્મ ભીક્વચિત યુક્ત કુર્વિત ન દ્રોહમ સર્વસંગ્રશ્ચ ક્વચિત. એટલે કે કોઈ પણ જીવનું મન વચન અને કર્મથી હિંસા ન કરવી જોઈએ. વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ જ્યારે આવો સુંદર ઉપદેશ આપતો હોય તો માણસ જો એવું પોતાના જીવનમાં ચરિતાર્થ કરે તો આજે વિશ્વ શાંતિ પ્રેરી શકે છે, પ્રવર્તી શકે છે. બિલકુલ. એટલે આપણે જે વાત કરી કે વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ એક શ્લોક દ્વારા જ એમણે સમજાવ્યું, એના ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ કે બેન છે એમણે કેટલો ડિટેલમાં જઈને કેટલો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જે છે આ વિષયમાં કરેલો છે. બેન, મારો હવેનો પછીનો જે પ્રશ્ન છે ખૂબ મહત્વપૂર્ણ, ઘણા લોકો આપને જોઈ રહ્યા છે. આપે હિન્દુ ધર્મ સંસ્થા જે પેલા કહી શકાય ગ્રંથો એનો અભ્યાસ કર્યો, આપના ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યો, કુરાન પણ એનો પણ અભ્યાસ આપે કરેલો હશે. કયા કયા ધર્મના કેટલા કેટલા ગ્રંથો અને કયા કયા ગ્રંથોનો આપણે અભ્યાસ કરેલો છે? સંસ્કૃતમાં જ્યારે મેં આ પીએચડીની અભ્યાસ માટે જે ગ્રંથો લીધા હતા એમાં મેં વિષ્ણુ પુરાણની ગીતા પ્રેસની આવૃત્તિ, પછી આની જે ઓથેન્ટિક આવૃત્તિ કહી શકીએ એવી સમીક્ષિત આવૃત્તિ પણ મેં વડોદરાથી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટથી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ ભાગવત પુરાણની પણ ગીતા પ્રેસની આવૃત્તિ અને સાથે સાથે અમદાવાદથી જે બીજે ઇન્સ્ટિટ્યૂટથી પ્રકાશિત થયેલી છે એ આવૃત્તિને પણ ધ્યાનમાં લીધી છે. અને અરબીનું તો મેં નાનપણથી જ મારા મમ્મી પાસેથી કુરાનનું અધ્યયન કર્યું છે. અમે એમાં પણ થોડું ડિટેલમાં જાણવા માંગીએ છીએ કે અરબી ભાષામાં કે ઉર્દુ ભાષામાં આપે કયા કયા ધર્મગ્રંથો છે એના વિશે જાણ્યું, એના વિશે અભ્યાસ કર્યો, અને એના પછી જ આગળનો અમારો બીજો એક પ્રશ્ન હશે. પણ એ સિવાય આપણા ધર્મોમાં જે પણ ગ્રંથો છે એના વિશે પણ થોડું જણાવો. ઇસ્લામ ધર્મમાં તો મેં કુરાન શરીફની સાથે સાથે એમાં જે છે એ યાસીન શરીફ પડ્યું છે, પછી હદીસ શરીફ પડી છે. અને ઇસ્લામ જેવી રીતે મેં હમણાં કીધું કે વિષ્ણુ પુરાણ અહિંસાના માર્ગેથી આપણને પ્રેરે છે, એવી જ રીતના ઇસ્લામ ધર્મમાં પણ હિંસાની નિંદા કરવામાં આવી છે અને અહિંસા અને સહિષ્ણુતાની બાબતે આપણને આગળ પ્રેરે છે કે બધા ધર્મનો સન્માન કરવું જોઈએ અને ભાઈચારાથી આપણે રહેવું જોઈએ સમાજમાં. એટલે ક્યાંક ને ક્યાંક હું હવે જે પ્રશ્નો ઉપર તમને લઈ જવાનો હતો એનો જવાબ તમે પહેલાં જ આપી દીધો, પણ છતાં એ પ્રશ્નો રિપીટ કરું કે ભાગવદ્ ગીતા હોય, વિષ્ણુ પુરાણ હોય કે અન્ય હિન્દુ ધર્મના ગ્રંથ હોય કે મુસ્લિમ ધર્મમાં એનો કુરાન ગ્રંથ હોય, ઉર્દુ હોય, ફારસી હોય, અરબી જે કોઈ પણ ભાષા હોય એના દરેક ધર્મ ગ્રંથો હોય, કે પછી ક્રિશ્ચન હોય તો એ લોકોનો બાઇબલ હોય. પણ તમે કીધું કે કુરાન અને ભાગવત બંનેનો અભ્યાસ તમે કર્યો. મારે એ જાણવું છે કે બંનેમાં તમને શું સામ્યતા લાગી ગઈ? એ બંનેને સાંકળીને કોઈ એક એવો મેસેજ જે બહાર નીકળતો હોય કે જે દરેક ધર્મના લોકોને લાગુ પડતો હોય એવું જણાવો. આપણા ધાર્મિક ગ્રંથો તો આપણને માનવતાનો જ ઉપદેશ આપે છે કે આપણે એનામાં જે ચરિતાર્થ છે એને આપણે જીવનમાં લઈએ તો સત્ય છે, દયા છે, પરોપકાર છે કે અહિંસા છે. તો એવું બધો જે મેસેજ છે હું સમાજને આપવા માંગુ છું કે એવા ઘણા બધા આપણા ચરિત્રો છે, શ્રેષ્ઠ જીવન એવા જીવેલા માણસો છે કે એને અનુસાર આપણે આપણું જીવન વ્યતીત કરીએ તો ચોક્કસ આપણા સમાજમાં, વિશ્વમાં શાંતિ પ્રવર્તી શકે છે. એટલે અલ્ટિમેટલી કુરાન હોય, બાઇબલ હોય, ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, મહાભારત હોય, બધાનો ક્યાંક ને ક્યાંક જે સાર છે એ જ છે કે માનવતા, અહિંસા અને ધર્મની સ્થાપના. આપની દ્રષ્ટિએ ધર્મ શું છે? ધર્મ તો એવું કહી શકીએ કે જેમાં કોઈ પણ જાતનો જાતિ, લિંગ વગેરેનો ભેદભાવ ન હોય, ભાષાનો ભેદભાવ ન હોય, સંસ્કૃતિનો ભેદભાવ ન હોય, ન કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ હોય. મારી દ્રષ્ટિએ એ જ છે કે ઈશ્વર એવા જ માણસને પસંદ કરે છે કે જે કોઈ પણ જાતના નાતી જાતિથી પર છે. હા, પછી ઈશ્વર કોઈ પણ હોય, ઈશ્વરે માણસ એક બનાવ્યો પણ માણસોએ અનેક ઈશ્વર બનાવીને મૂકી દીધા. અને ક્યાંક ને ક્યાંક એટલે જ આ જે બધા વિખવાદો અત્યારે વિશ્વમાં આપણે જોઈ રહીએ છીએ, ધર્મ, જાતિ, સંસ્કૃતિ, સંપ્રદાય, આ બધાના નામે જે ભાગલાઓ પડી રહ્યા છે એટલે જ પડી રહ્યા છે. બેન, શું કહેશો આ વિષય ઉપર? તમે પીએચડી કર્યું, કારણ કે તમારા ધર્મના
દરેક ધર્મના દરેક સંપ્રદાયના લોકો એટલા બધા જોઈ રહ્યા છે, અનેક બહેનો તમને જોઈ રહ્યા છે, તો આપ શું મેસેજ આપશો? હું બહેનો માટે એટલું જ કહીશ કે હમણાં જ હાલમાં આપણા રાષ્ટ્રપતિ મહિલા બન્યા છે, એટલે સ્ત્રી ધારે તે કરી શકે છે. પછી એ કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ જાતિની હોય, પણ જો એ શિક્ષણ પ્રાપ્ત કરશે તો એ ધર્મના વાડાથી પર થઈને એક કોમી એકતાનો સંદેશ સમાજ સમક્ષ રજૂ કરી શકશે. બિલકુલ. અને જે વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં માનવીય મૂલ્યો છે, આ વિષય આપણે લીધો તમે PhDમાં, તો આ અભ્યાસનો વિષય એક તમારા માટે બની રહ્યો. તમે કીધું એમ કે તમે તમારા ધર્મના ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો, તો ખાસ કરીને દરેક સમાજ હોય અત્યારે જે આ વાતાવરણ દોડાઈ રહ્યું છે, જે વાતાવરણ બની રહ્યું છે કે માણસનો દુશ્મન બની રહ્યો છે, અને ધર્મ અને સંપ્રદાયના નામે આપણે જ્યારે લડી રહ્યા છીએ, અને એક પાસું આ છે કે ધર્મ અને સંપ્રદાયના નામે આપણે એક અત્યારે પોઝિટિવ ચર્ચા કરી રહ્યા છીએ કે એમાં કઈ રીતે એકતા બને. તો એમાં આપ શું કહેશો? શું મુદ્દો, શું કારણ શું છે કે અત્યારે માણસ અંદર આટલો વિભાજિત થઈ ગયો છે ને આટલો લડે છે? આમ તો શિક્ષણનો ઓછો પ્રચાર છે અમુક સમાજો વચ્ચે, જેથી આ વૈમનસ્ય જોવા મળે છે. પણ જો શિક્ષણ દરેક માણસ પ્રાપ્ત કરે તો એ નાતી જાતિથી પર થઈ જાય છે. આપણે એક શિક્ષિત માણસ અને એક અશિક્ષિત માણસની જ્યારે ભાષા જાણીએ તો એમાં કેટલો બધો ફરક છે. પણ શિક્ષણ એ એવો ઉદ્દેશ્ય છે કે માણસનું જીવન પરિવર્તન કરી શકે છે. એટલે હું એવો જ સંદેશ આપીશ કે દરેકે માતા પિતાએ પોતાના બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ આપવું જોઈએ. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે આ દૂષિત વાતાવરણ જોવા મળી રહ્યું છે એનો પરિણામ જે છે એ આપણે ભોગવવાનું કદાચ આવનારા દિવસોમાં, ભવિષ્યમાં આવશે. અત્યારે જે વાતાવરણ જોઈ રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનો અભાવ જે છે, સાચા શિક્ષણનો અભાવ, એ કારણભૂત હોય એવું આપનું માનવું છે. બિલકુલ. એટલે જેમ સાયરા બાનુએ વાત કરી કે દરેક લોકોએ, દરેક વ્યક્તિએ, દરેક બાળકે એને પ્રોપર શિક્ષણ મળવું જોઈએ, ઉચ્ચ અભ્યાસ મળવો જોઈએ. અને અભ્યાસ છે દરેક બાળકનો, દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે, એને શિક્ષણ મળવું જ જોઈએ, સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ. અને કોઈ પણ તમે અભ્યાસના વિષયો, અભ્યાસના ક્ષેત્રો કોઈ પણ પસંદ કરો, આવડું મોટું આકાશ છે, એના માટે કદાચ હું બીજા ધર્મનો, તમે બીજા ધર્મનો કદાચ અભ્યાસ કરી લીધો તો એનાથી કાંઈ હું નીરવમાંથી મારું નામ બદલીને જ નથી જવાનું, કે સાયરા બાનુની ઓળખાણ કાંઈ બદલીને જ જવાની. આપણે મૂળભૂત રીતે જે છીએ એ મૂલ્યો તો આપણે જળવાઈ જ રહેવાના છે. આપણી સંસ્કૃતિ કે આપણે જે છીએ મૂળથી એ તો રહેવાના છીએ, પરંતુ એક્સપ્લોર કરવાની તક મળે છે. આવડું મોટું આકાશ છે, આટલા ક્ષેત્રો છે, તો કંઈક નવું જાણવા મળે. અને દરેક લોકો, દરેક સંસ્કૃતિ, દરેક ધર્મ છે એના વિશે પણ આપણે ઊંડાણપૂર્વક જોઈ શકીએ. મોરબીના યુવાનોને, મોરબીના લોકોને આપ કોઈ મેસેજ આપવા માંગતા હોય વિડીયો પૂરો કરીએ પહેલાં? તો મેસેજ તો હું એટલું જ આપીશ કે જેવી રીતના મારા માતા પિતાએ મને આટલી ઉચ્ચ ડિગ્રી સુધી પહોંચાડી છે, એમ દરેક માતા પિતાએ પોતાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ. અને યુવાને પણ હું એ જ સંદેશ આપું છું કે આપ જે કંઈ પણ અભ્યાસ કરો એ નિષ્ઠાથી કરો. તમને ચોક્કસ તમે જે ઈચ્છો ને એ હાંસલ કરી શકો છો. કેમ કે મેં જ્યારે આવા વિષય ઉપર અધ્યયન કર્યું અને મારા માતા પિતા, મારા સમાજનો આટલો સપોર્ટ હતો મને, તો હું આ સિદ્ધિને હાંસલ કરી શકી. તો આપ યુવાનો જે ઈચ્છો એ પૂરું કરી શકશો. યુવાન ઈચ્છે એ કરી શકે છે. બિલકુલ. આગળનો હવે શું પ્લાન છે? કારણ કે PhD થઈ ગયું, મતલબ કે હવે ઓલમોસ્ટ ભણવાનું હતું એ બધું પૂરું થઈ ગયું. હવે આગળ આપ આપના જીવનમાં શું કરવા માંગો છો? મેં હાલમાં જ GPSCની લેખિત પરીક્ષા પાસ કરી છે અને મારા માતા પિતાનું સ્વપ્ન છે કે એ મને પ્રોફેસર તરીકે જોવા માંગે છે સંસ્કૃત વિષય સાથે જ. એટલે હું એમના એ સપનાને સાકાર કરીશ અને આગળ જે અમારો ઇન્ટરવ્યૂ સિસ્ટમ છે એટલે એમાં પણ હું ચોક્કસ મહેનત કરીશ અને સંસ્કૃતની જ પ્રોફેસર બનીશ. અને એક ઈચ્છા એવી પણ છે કે હું બાળકોને નિઃશુલ્ક સંસ્કૃતનું શિક્ષણ આપું. અરે વાહ! આપણા વિચારો છે એને સલામ છે, એની સાથે વંદન પણ છે અને ખૂબ ખૂબ અભિનંદન પણ છે કે તમે GPSCની પ્રિલિમ્સ પાસ કરી લીધી છે અને આગળ મેઇન્સ હવે આપવાની થશે. ઓકે, મેઇન્સ માટે આપને શુભકામનાઓ. સાયરા બાનુ છે, એમના માતા અને પિતા પણ આપણી સાથે અહીં ઉપલબ્ધ છે. હું એમને વિનંતી કરી ઉપસ્થિત છે, તો 2 મિનિટ માટે સાહેબ આવો અને લોકો જોવે. આવો, અહીં આવો, વાંધો નહીં. સાયરા બાનુ આવો ને, આવો, બેસો બેન, બેસો બેન, બેસો. એમના માતા પિતા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે આટલું સરસ એમને ભણાવી અને આગળ વધાર્યા. અને જે એમના થકી જ આજે જ્યારે એમના પરિવાર થકી આટલે પહોંચી શક્યા છે, ત્યારે આપને પણ આ તકે ખૂબ અભિનંદન અને વંદન. અને આપે ખાસ કરીને સાયરા બાનુના પિતા છે એમની સાથે આપણે થોડી વાત કરીએ. સર, કેટલો સંઘર્ષ તમે જીવનમાં કર્યો અને બેનને આટલે પહોંચાડ્યા, તમને કેવું લાગે છે? સંઘર્ષ તો ઘણો કર્યો છે,
પણ દીકરીએ જે આનંદ આપ્યો છે એ સંઘર્ષ બધો ભૂલી ગયો બિલકુલ ને બહુ ખુશ થયો. અને દીકરીએ જે કીધું છે બરોબર કીધું. મારે તો કાંઈ કહેવા જેવું નથી રહેવાતું. પણ એક અમારી ભાવના નથી બોલવા જેવો રહેવાતું. અમારી ભાવના હતી કે લોકો તમને પણ ઓળખે, કારણ કે જે પડદા ઉપર હીરો હોય છે ને એની પાછળના પડદા પાછળના હીરો આપ સૌ માતા પિતા હોવો છો. તો આપને ખૂબ ખૂબ અભિનંદન. અને તમે પોતે એક કોમી એકતાનું ઉદાહરણ છો. તો આપની દીકરીએ આ વિષય જ્યારે પસંદ કર્યો છે કે હિન્દુ ધર્મના ગ્રંથો છે એમાં માનવીય મૂલ્યો, તો એ બાબતે આપ શું કહેશો? એમાં હું કહીશ કે દીકરી જેમ જેમ એને પ્રોફેસર બનવાનું છે આગળ, ને સંસ્કૃત વિષય ઉપર બધાને ભણાવવાની એની બહુ ઈચ્છા છે, તો એમ બધી પૂરી કરશે. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર આપનો અને ખૂબ ખૂબ અભિનંદન. બેન, તમે કંઈ કહેવા માંગતા હોય તો? મને મારી દીકરી ઉપર ગર્વ છે, જે અમારા પરિવારનું, મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે. બસ હું એટલું જ કહેવા માંગુ. ખૂબ સરસ, ખૂબ અભિનંદન. એટલે મિત્રો, આપણે આજના વિશેષ મોરબી અપડેટની મુલાકાત છે એમાં આપણે જોયું કે સાયરાબાનું પઠાણ, મોરબીની જે એક હોનહાર દીકરી છે, એ પીએચડી કરી અને પોતાના પરિવારનું, પોતાના સમાજનું અને આગળ જીપીએસસીની પરીક્ષા પણ પાસ કરશે એનો વિશ્વાસની સાથે આજે આપણે એને એડવાન્સમાં અભિનંદન આપી દઈએ. કદાચ બેન છે જીપીએસસીની પરીક્ષા કે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને બહાર આવશે તો ફરી એક વખત એમને અહીંયા મુલાકાત માટે આપણે ખાસ લઈ આવશું. તમે ઓફિસર બની જાઓ પછી અમે તમારી પાસે આવશું. અને એ શુભકામનાઓ સાથે અમે આપને ફરી એક વખત અભિનંદન અને આભાર આપીએ છીએ કે આપ મોરબીનું ખૂબ નામ રોશન કરો અને આ જ રીતે આગળ વધતા રહો. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જેટલા પણ લોકો મોરબીને જોવે છે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમે આશા રાખીએ છીએ કે અમારા વિડીયોમાંથી આપને પણ કંઈ નવું જાણવા મળ્યું હશે. આપ પણ જો એ પોઝિટિવ વાતાવરણ બને એવો પ્રયાસ કરવા માગતા હોય આપણે સાથે મળીને, તો આ વાત છે, આ વિચાર છે એને ખૂબ શેર કરીએ. આપ સૌના વિચારો પણ આ બાબતે જણાવી શકો છો. મોરબી અપડેટમાં આમ જોડાયેલા રહો. ફરી વખત આપણે મળતા રહીશું નવા વિષયો સાથે, આજ રીતે નવી વાતો સાથે. હું તો આપની સાથે આપનો દોસ્ત નીરવ. મોરબી અપડેટમાંથી આજે અમને આપો રજા. ફરી વખત મળીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.